આપણે આ રીતે નારિયેળમાંથી ટોપરાને અલગ કરવું હોય ને તો આપણને વાર પણ ખૂબ જ લાગે અને તેમાં મહેનત પણ ખૂબ જ લાગી જાય છે. ક્યારેક તો છરી વગેરે લીધી હોય ને તો હાથમાં લાગવાની પણ બીક રહે આપણને. તો આજે હું તમને એને 1 જ મિનિટમાં કાઢવા માટેની ખૂબ જ સરસ આઈડિયા બતાવું છું. તો બંનેમાંથી કોઈ પણ એક આપણે લઈ લઈશું. જુઓ, આમાં આપણે આખું જ નીકળ્યું છે ને તો આપણે આ જ લઈ લઈશું અને ત્યાર પછી આપણે છે ને ગેસને ઓન કરી લેવાનું છે અને આને નારિયેળને આપણે ગેસ ઉપર મૂકી દેવાનું છે. પહેલાં આપણે ગેસની ફ્લેમ છે ને આપણે ફૂલ જ રાખવાની છે અને ત્યાર પછી તેને 1 મિનિટ માટે આપણે તેને ગેસ ઉપર જ મૂકી રાખવાનું છે. ગરમ થવા દઈશું અને જરાક અમથું ગરમ થાય ને ત્યાર પછી આપણે એક સાણસી લઈ અને તેને પકડી અને આ રીતે ફેરવવાનું. જુઓ, આ રીતે આપણે ગોળ ફરતે ફેરવી લઈએ ને તો બધી જગ્યાએ તે સરસ ગરમ થઈ જશે. જુઓ, તો આ રીતે આપણે ફેરવી લીધું છે અને અહીંયા 1 મિનિટ પણ આપણી થઈ ગઈ છે. તો હવે તેને આપણે ગેસને બંધ કરી અને નીચે ઉતારી લઈશું અને એક પાણી ભરેલ બાઉલમાં આપણે તેને તરત નાખી દેવાનું છે. જુઓ, એટલે કે ગરમ બહુ છે તો તે જરાક ઠંડુ પણ થઈ જશે અને જે કાળાશ તેમાં આવી ગઈ હશે ને તે પણ સરસ ધોવાઈ પણ જશે. તો આ રીતે ગરમ કરવાથી તમે જોઈ શકો છો કે ટોપરું અલગ થઈ જાય એવું લાગે છે ને તેમાં જરાક અમથી તિરાડ પણ પડી ગઈ છે. જુઓ, કોર ઉપર. હવે આપણે તેને છે ને પાણીમાંથી કાઢી લેવાનું છે અને એક છરી છે ને તે આપણે લઈ લઈશું. જુઓ, અને છરીને જરાક અમથી તમે આમ ફેરવશો ને જ્યાં આપણે તિરાડ પડી છે ત્યાંથી આપણે ગોળ ફરતે છરીને ફેરવી લઈશું તો તરત જ ટોપરું અલગ થઈ જશે. જુઓ, તમે જોઈ શકો છો. તો ખૂબ જ સરસ અને અસરકારક આઈડિયા છે, તમે જરૂરથી ટ્રાય કરજો. તો જ્યારે પણ આપણે કોઈ પણ રેસિપીમાં આ રીતે ટોપરાની ચીરીઓ કરીને નાખવાની હોય ને તો આપણે શું કરીએ કે સૂકું ટોપરું હોય અથવા તો આ રીતના લીલું ટોપરું હોય તો આ રીતે છરીથી છે ને તેની ચીરીઓ કરતા હોઈએ. જુઓ, પણ તેનાથી શું થાય કે ચીરીઓ છે ને એકદમ પાતળી ના થાય. જુઓ, તમે જોઈ શકો છો, મેં અહીંયા તમને થોડીક કરીને બતાવી છે. ખૂબ જ જાડી થાય અને જ્યારે સૂકું ટોપરું હોય ને ત્યારે તો ખૂબ જ એકદમ જાડી કપાતી હોય. તો તેના માટે શું કરી શકાય? જો આ રીતે જે પિલર આવે છે ને ડુંગળી વગેરે આપણે છોલવા માટે રાખીએ છીએ તે આપણે લઈ લેવાનું અને આનાથી તમે સૂકા નારિયેળની કે પછી લીલાની ટોપરાની કોઈ પણ નારિયેળની આ રીતના ચીરી કરશો ને જુઓ તો ખૂબ જ તમારી ઝીણી થશે, એકદમ પાતળી થશે અને ફટાફટ પણ થઈ જશે. હું તમને થોડી ચીરી આ રીતે કરીને પણ બતાવું છું, તમને ખૂબ જ સરસ તેનું રિઝલ્ટ લાગશે. જુઓ, તમે જુઓ બંનેમાં કેટલો ફરક છે. અહીંયા મેં થોડીક કરી લીધી છે અને તમે જોઈ શકો છો. તમે ખીર વગેરેમાં નાખશો કે કોઈ પણ રેસીપીમાં નાખવી હશે ને તો તમને આ રીતના જે ચીરીઓ કરેલી હશે ને ખૂબ જ ગમશે. જુઓ, તો મારી પાસે હમણાં છે ને અહીંયા લીલું નાળિયેર હતું પણ તમે કદાચ સૂકા ટોપરાની પણ કરશો ને તો આ જ રીતે એકદમ ઝીણી થશે. જુઓ, બંનેમાં જુઓ તમે ફરક જોઈ શકો છો. તો ખૂબ જ સરસ આઈડિયા છે. સારો લાગે તો એક લાઇક જરૂરથી કરજો. નાના બાળકો ઘરમાં હોય છે તો આ રીતના આપણે યુઝ એન્ડ થ્રો બાઉલ હોય છે ને તેમાં આપણે તેમને નાસ્તો વગેરે આપીએ છીએ. તો આવા બાઉલ જો તમારી પાસે ઘરમાં ના હોય તો તેના માટે તમને એક સરસ આઈડિયા બતાવું છું. આપણે છે ને આ રીતના કોઈ પણ 2 વાટકા લઈ લેવાના. જુઓ, એક જ સાઈઝના હોય ને એ રીતે આપણે લેવાના, સરખા જ વાટકા લેવાના 2 અને આ રીતના ત્યાર પછી એક કાગળ લઈ લેવાનું. જો આ રીતે જાડું કાગળ હોય છે ને, આ મેં ડ્રોઈંગનું હોય છે ને બાળકોનું તે લીધું છે. તમારી પાસે કોઈ પણ જે બ્રાઉન પેપર આવે છે તે પણ લઈ શકો. હવે આપણે શું કરશું, એક વાટકાને છે ને નીચે રાખશું અને પેપરને તેની ઉપર રાખી અને બીજા વાટકાને આ રીતે તે પેપરની ઉપર રાખી દઈશું અને હવે આપણે ગોળ ફરતે તેને આ રીતના પ્રેસ કરવાનું. જુઓ, જરાક અમથું તમે પ્રેસ કરશો ને વચ્ચે પણ કરવાનું અને આજુબાજુ પણ કરી લેવાનું. જુઓ, અને આ રીતે પ્રેસ થઈ જાય ને ત્યાર પછી આપણે એક કાતર લઈ લઈશું અહીંયા અને તેનો જે એક્સ્ટ્રા કાગળ છે ને તેને આપણે કટ કરી નાખવાનું. જુઓ, કોર ઉપરથી તેની જે ધાર છે ને ત્યાંથી આપણે કટ કરવાનું તો સરસ તેનો શેપ આવે. તો અહીંયા મેં કટ કરી લીધું છે ને હવે આપણે એક્સ્ટ્રા જે કાગળ બચ્યું છે તેને પણ સરસ કાપી લઈશું એટલે સરસ આપણો દેખાવમાં બાઉલ સરસ તૈયાર થાય. જુઓ, આ રીતે સરસ રીતે કટ કરી લીધું છે અને હવે જુઓ તમને ખોલીને તેનું રિઝલ્ટ બતાવું છું. ખૂબ જ સરસ આપણો અહીંયા એક બાઉલ બનીને તૈયાર થઈ ગયું છે. જેમ આપણે બહારથી લઈએ છીએ ને એ જ રીતનું બાઉલ તમારે ઘરમાં આ રીતે તમે આસાનીથી બનાવી શકો. જુઓ, ક્યારેક બાળકોને આ રીતના નાસ્તો આપવો હોય ને બાળકો ખૂબ જ વાસણનો ઢગલો કરતા હોય તો આ રીતે બનાવીને આપણે તેમાં એ લોકોને મમરા વગેરે કે કંઈ પણ વસ્તુ આપી શકાય. આ રીતના જે સ્ટીલના તાળા હોય છે ને અમુક ટાઈમ થાય એટલે કટાઈ જતા હોય છે. જો અહીંયા એકદમ તેની પાલિશ સરસ છે અને આગળથી પાલિશ પણ ઉખડી ગઈ છે અને ખૂબ જ કાટ લાગી ગયો છે. તો તેને સાફ કરવા માટેની ખૂબ જ સરસ આઈડિયા બતાવું છું. જો આ રીતે આપણે એક લીંબુની ફાડ લઈ લેવાની અને ત્યાર પછી અહીંયા બેકિંગ સોડા જે આવે છે ને સાજીના ફૂલ પણ જેને કહેવાય છે તે આપણે લઈ લેવાના અને લીંબુની ફાડ ઉપર જ આપણે જે બેકિંગ સોડા છે ને ખાવાનો સોડા તે એડ કરી દીધો છે. જુઓ, અને ત્યાર પછી આપણે તાળાને લઈ લઈશું અને આ રીતે આપણે લગાવી દઈશું. પહેલાં તો આપણે જ્યાં પણ કાટ છે ને ત્યાં આ રીતે આપણે સરસ રીતે લગાવી દેવાનું બધી જ બાજુએ. જુઓ, અહીંયા કોર ઉપર પણ છે અને આ રીતે આગળની ભાગે પણ ખૂબ જ છે. તો આ રીતે જુઓ આપણે બંને વસ્તુ મિક્સ કરી છે એટલે ફીણ જેવું થાય છે અને તેનું ખૂબ જ સરસ રિએક્શન થશે અને 2-3 મિનિટમાં જ તમારું તાળું છે ને બધો જ કાટ નીકળી જશે. ખૂબ જ સરસ આઈડિયા છે. તો આ રીતે જો અહીંયા મેં ગોળ ફરતે સરસ લગાવી દીધું છે. હવે ત્યાર પછી આપણે છે ને જે એક સ્ક્રબર આવે છે ને તે આપણે લઈ લઈશું. જુઓ, હવે છે ને આપણે આ રીતે જુઓ બધી જ બાજુએ 3-4 મિનિટ માટે સ્ક્રબરથી ઘસી લઈશું
તો જેમ જેમ તેનો કાંટો ઓગળતો જશે ને તો આપણે તે સરસ રીતે સાફ થઈ જશે. જુઓ અહીંયા મેં 3-4 મિનિટ માટે ઘસી લીધું છે. વિડીયો બહુ લાંબો ન થઈ જાય એટલે તમને બતાવું છું. જો આ રીતે બધો જ ઘસાઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે બધો કાટ નીકળી ગયો છે. આ તેનું કાળું કાળું દેખાય છે ને એ પાલિશ તેની નીકળી ગઈ છે ને તેનું છે. જુઓ હવે આપણે કોરા કપડાથી તેને સરસ લૂછી લઈશું. જુઓ તો સરસ આપણો બધો કાટ નીકળી ગયો છે અને એકદમ સરસ થઈ ગયો છે. તો ક્યારેક શું થાય કે આપણે આ રીતે ચાવીને ખોલ બંધ કરતા હોય ને તાળું, તો આ રીતે ચાવી તેમાં અટકાતી હોય છે, જલ્દીથી ખોલ બંધ ન થાય. તો તેના માટે આપણે તેલ તો નાખતા હોય, પણ ક્યારેક આપણે તેલ ન નાખવું હોય ને તો આ રીતે વેસલીન પણ લઈ શકાય. જુઓ ચાવી ઉપર જરાકમથી વેસલીન લગાવીએ અને ત્યાર પછી આપણે છે ને તેમાં તાળાની અંદર નાખી અને આ રીતે 2-3 વખત ખોલ બંધ કરવાની. જો આ રીતે ફેરવશું ને થોડીક વાર તો શું થશે કે જે આપણે ચાવી અટકતી હશે ને એકદમ સરસ થઈ જશે. જુઓ ખૂબ જ સરસ આ પણ આઈડિયા છે, ટ્રાય કરીને જરૂરથી જોજો.